गिरिराज धरण की जय, गोवर्धन नाथ की जय, पूर्ण पुरुषोत्तम भगवान की जय, आठा बोल मानी जय। श्री नारायण व्रत कथायां त्रिजो अध्याय। श्री श्रुतुवाच पुनरग्रे प्रवक्ष्यामि ऊर्ध्वं मुनिसत्तमः। पुरा उल्कामुखो नाम नृपस्यासीन् महीपति। जितेन्द्रिय सत्यवादी ययो देवालयं प्रति। दिने दिने धनं दत्त्वा द्विजान् सन्तोषयान् सुधी। भार्या तस्य प्रमुखा च सरोजवदना सती। भद्रशीला नदी तीरे સત્યસ્ય વ્રતમાચરત। શ્રી સુતજી બોલ્યા કે હે શ્રેષ્ઠ મુનિવરો, હું હવે આગળ બીજી કથા કહું છું, તેનું તમે શ્રવણ કરો। પેલા ઉલ્કામુખ નામનો એક રાજા હતો। તે રાજા જીતેન્દ્રિય, સત્યવાદી તથા બુદ્ધિશાળી હતો। તે દરરોજ દેવ મંદિરે જઈ બ્રાહ્મણોને દાન દક્ષિણા આપી અને સંતોષતો। તેને કમળ જેવા મુખવાળી અને ભોળી પતિવ્રતા સ્ત્રી હતી। તેનું નામ પ્રમુખા હતું। એક વખત તે રાજા તેની પત્ની પ્રમુખતા સાથે ભદ્રશિલા નામની નદીના કિનારે બેસી શ્રી સત્યનારાયણ દેવનું પૂજન કરતો હતો। એ વખતે પુષ્કળ ધન લઈ વ્યાપાર કરવા માટે નીકળેલો એક સાધુ નામનો વાણિયો ત્યાં આવી પહોંચ્યો। દ્રવ્યથી ભરેલું વહાણ નદીના કિનારા પર લંગારી રાખી સાધુ વાણિયો રાજા પાસે ગયો અને રાજાને વ્રત કરતો જોઈ તેને અત્યંત વિવેકથી નમ્રતાથી પૂછ્યું। સાધુ વાણિયો બોલ્યો, હે રાજન, ભક્તિભાવથી એક ચિત્તે શ્રદ્ધાવાન થઈ આપ આ શું કરી રહ્યા છો? મને વિગતવાર સ્પષ્ટતાથી જણાવો, હું જાણવા માટે ઉત્સુક છું। રાજા બોલ્યો, સંતાન પ્રાપ્તિ માટે અત્યંત તેજસ્વી શ્રી વિષ્ણુ ભગવાનનું પૂજન કરું છું અને મને સંતાન પ્રાપ્તિ થાય એવી ઈચ્છાથી આ વ્રત હું મારા સગા સંબંધીઓ સાથે રાખીને કરું છું। રાજાનું આ વચન સાંભળી સાધુ વાણિયો આદરપૂર્વક બોલ્યો, હે રાજન, આ વ્રત મને પણ કહો, હું પણ આપના કહ્યા પ્રમાણે વ્રત કરીશ, કારણ કે મારે પણ સંતાન નથી। જો આ વ્રતથી સંતાન થતું હોય તો હું પણ આ વ્રત જરૂર કરીશ। રાજા પાસેથી વ્રત વિધિ જાણી વેપાર માટે જવાનું છોડી દઈ તે આનંદ પામતો ઘેરે આવ્યો અને પોતાની પત્નીને સંતાન આપનારા વ્રત સંબંધી બધી વાત કરી અને સાધુ વાણિયાએ પોતાની પત્ની સતી લીલાવતીને કહ્યું કે જ્યારે આપણને સંતાન થશે ત્યારે આપણે આ વ્રત કરશું। એક દિવસ તે સાધુ વાણિયાની ધર્મપત્ની સતી લીલાવતી પોતાના પતિની સાથે વાત કરતી પ્રફુલ્લિત મને પતિ સંયોગમાં તત્પર થઈ અને ભગવાન સત્યદેવની કૃપાથી તે ગર્ભવતી થઈ। 10 માસ થતાં લીલાવતીએ સુંદર કન્યા રત્નને જન્મ આપ્યો। તે કન્યા શુક્લ પક્ષમાં જેમ ચંદ્ર વૃદ્ધિ પામે તેમ દિને દિને મોટી થવા લાગી। તે કન્યાનું નામ કલાવતી કન્યા પાડવામાં